અનુભવ, ભેદ જ્ઞાન, સ્પષ્ટ વેદન વગેરે બધી જ એક જ અવસ્થા છે. 80. આત્મ સાક્ષાત્કાર થયા પછી જ અનંત દર્શન, જ્ઞાન, શક્તિ અને આનંદના અનુભવની શરૂઆત થાય છે. 81. આત્મ સાક્ષાત્કાર થયા વગર આપણે એમ કહીએ કે હું અનંત દર્શન, જ્ઞાન, શક્તિ અને આનંદવાળો છું, પણ એમ કહેવાથી આત્મા જલ્દી પ્રાપ્ત ના થાય. 82. સંસારના દુઃખોના અભાવના અનુભવને મુમુક્ષો આત્માનો આનંદ થાય છે તેમ સમજીને ગોથા ખાય છે. 83. આત્મ સાક્ષાત્કાર થયા વગર આપણે એમ કહીએ કે હું અનંત દર્શન, જ્ઞાન, શક્તિ અને આનંદવાળો છું, પણ એમ કહેવાથી ધર્મ ધ્યાન થાય, પુણ્ય બંધાય, જેથી બીજા અવતારો થાય અને ફરી મનુષ્ય બનવું પડે. પાના નંબર 99. 84. જો બીજા અવતારો ના જોઈતા હોય તો આ અવતારમાં જ આત્મ સાક્ષાત્કાર થાય તેનો પુરુષાર્થ કરવાનો છે. મન અને ચિત્તને આત્મામાં રાખવાથી જ આત્મ સાક્ષાત્કાર થવાની શક્યતા છે. 85. ફક્ત આત્મામાં રહીને આત્માનું ધ્યાન ધરવું અને આત્માનો સ્વનો અનુભવ કરવો તે શુક્લ ધ્યાન કહેવાય. 86. આત્માની સીટ પર બેસીને સ્વ, સૂક્ષ્મ અને સ્થૂળનો અનુભવ કરવો તે શુદ્ધ ઉપયોગ કહેવાય. 87. કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી આત્મ સાક્ષાત્કારી શુક્લ ધ્યાન અને શુદ્ધ ઉપયોગ વચ્ચે આવજા કરે છે, કારણ કે નિરંતર શુક્લ ધ્યાનમાં રહેવાતું નથી. સંસારના શત્રુઓ હેરાન કર્યા કરે છે, ત્યારે નોય મારું, ક્ષમા કરજો કહીને પાછા શુક્લ ધ્યાનમાં વયા જાય છે. 88. સંસારની વ્યક્તિઓના અને કશાયો વિષયોના પ્રતિક્રમણ કે સામયિક કરવાથી ધર્મ ધ્યાન થાય, પુણ્ય બંધાય, પણ શુદ્ધ ના થવાય, બીજા જન્મો થાય. 89. આત્માનું પ્રતિક્રમણ કે સામયિક કરવાથી જ શુદ્ધ થવાય, મોક્ષ જવાય. પાના નંબર 100. 90. સિદ્ધાંતિક રીતે સમજાય તે જ્ઞાન, બાકીની બધી જ મૂંઝવણ. 91. સાચું ખોટું એ મૂંઝવણ. 92. ફિલોસોફી એ મૂંઝવણ. 93. ધર્મ એ મૂંઝવણ. 94. સંસાર અને સંસારની બધી જ વાતો એ મૂંઝવણ. 95. ધીરજ એટલે કે પૂદગલ એ મૂંઝવણ. 96. કુદરત એ મૂંઝવણ. 97. આમ કરો તેમ કરો એ મૂંઝવણ. 98. જીવન જીવવાના સૂત્રો એ મૂંઝવણ. 99. ફક્ત આત્માના જ આત્મસૂત્રો હોય. 100. જીવન જીવવાની ફિલોસોફી જ હોય, માટે એ મૂંઝવણ. 101. ભૌતિક વિજ્ઞાનને સિદ્ધાંત હોય, નિયમો હોય. 102. સંસારનું પ્રતિક્રમણ કે સામયિક કરીએ તો સંસારની યાદી વધે. 103. આત્માની યાદીની આદત જ પાડવાની છે, બ્રેઇન વોશ જ કરવાનું છે. 104. મનુષ્ય જીવનથી માંડીને કેવળ જ્ઞાન સુધી બધું જ માઇન્ડ ઓવર મેટર જ છે. પાના નંબર 101. 105. નિરંતર સવાલ પૂછવાનો કે આજે મેં આત્મા માટે શું કર્યું. 106. યાદી એટલે જ અશાંતિ. યાદીના કારણે જ જીવનમાં અશાંતિ છે. આત્માની યાદી વધારવાથી જ જીવનમાં શાંતિ વધે છે અને એક દિવસ પરમ શાંતિનો અનુભવ થાય છે. 107. જેવી યાદી તેવું જ્ઞાન. 108. જેવી યાદી તેવી સમજણ. 109. યાદી પ્રમાણે નવો જન્મ મળે છે. 110. ફક્ત યાદી જ બદલવાની છે. 111. જો આત્માની યાદી વધે તો જ નવા જન્મ થતા અટકે. 112. ફોકસ ઓન વોટ યુ વોન્ટ રાધર ધેન ડુ નોટ વોન્ટ. 113. તમારી સફળતા તમારી યાદીને આધીન છે. જે સફળતા જોઈએ તેની યાદી વધારવી અનિવાર્ય છે. બાકીનું કામ
કુદરત કરે છે. ફક્ત પુરુષાર્થ જ કરવાનો આપણા હાથમાં છે. તક એની મેળે જ મળી રહેશે. 114. જે વસ્તુની યાદી વધારો તે જ વસ્તુ તમે પોતે એક દિવસ બની જશો. 115. મનુષ્ય આદતનું પ્રાણી છે. જેવી યાદી તેવી આદત. જો યાદી બદલાય તો આદત બદલાય. યાદી બદલવી અઘરી નથી, માટે આદત બદલવી પણ અઘરી નથી. જો આત્માની યાદી વધે તો આત્માની આદત વધે. પાના નંબર 102. જો આત્માની આદત પડે તો આત્મા જેવું વર્તન થવા માંડે અને શરીર છતાંય અશરીરનો અનુભવ થાય. 116. પરમ યાદી એટલે પરમ જ્ઞાન, અને પરમ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન. પરમ આત્મા એટલે પરમાત્મા. આ પુસ્તક બહુ ઓછા પાનાનું છે, ટૂંકમાં છે, સીધું છે, આડી અવળી વાતો નથી, સરળ છે, 1 કલાકમાં વંચાઈ જાય છે. માટે વિનંતી કરું છું કે જેટલી વાર બને તેટલી વાર આ પુસ્તક વાંચવું. જેટલી વાર વાંચશો તેટલી વાર આ પુસ્તકમાં લખેલા સિદ્ધાંતો પકડાતા જશે અને આ પુસ્તકનું વિજ્ઞાન સમજાશે. પછી ફક્ત આનંદ જ આનંદ છે. આ પુસ્તકમાં જો કોઈ વાત સિદ્ધાંત ના લાગતી હોય તો સંપર્ક સાધવા વિનંતી છે. ઈમેલ dparekh01@msn.com. ટૂંકમાં આત્માની યાદી વધારવાની છે. યુ હેવ એ ફ્રી વિલ means ભાવ. ચોઇસ ઇઝ યોર્સ. નાઉ યુ હેવ ધ નેસેસરી ટૂલ. નો મોર એક્સક્યુઝીસ. આ જ્ઞાનનો ઉપયોગ થાય તો જ કામનું, નહીં તો આ પુસ્તકમાં જ પડ્યું રહેશે. જય સચ્ચિદાનંદ. બેક કવરનો આગલો ભાગ. આત્મ સાક્ષાત્કાર માટેની 5 ચાવીઓ. 1. યાદી. આત્માની યાદી વધારવાની છે. 2. જ્ઞાન પ્રકાશનો ગોળો એટલે કે આત્મા. જ્ઞાન પ્રકાશના ગોળામાં દરરોજ 1 કલાક તલ્લીન થવાનું છે. 3. અંતઃકરણ પર આવરણ ચડેલા છે, આત્મા પર આવરણ ચડેલા નથી. અંતઃકરણ સ્વતંત્ર છે, માટે જ આત્મ સાક્ષાત્કાર શક્ય છે. 4. અજ્ઞાનને કાઢવાથી જ્ઞાન થતું નથી. જ્ઞાન થવાથી અજ્ઞાન એની મેળે જ ખલાસ થવા માંડે છે. 5. આત્મામાં ના રહેવું તે જ દોષ છે. કશાયો, વિષયો, રાગ, દ્વેષ વગેરે દોષ નથી, કારણ કે તે કુદરતને તાબે છે. માટે આત્માનું જ પ્રતિક્રમણ કે સામયિક કરવાનું છે. આત્માનું સામયિક કરવાથી જ આત્માની યાદી વધે છે.